શ્રદ્ધેય ગુરુજનો, પ્રબુદ્ધ ગુરુભૂમિ અહમદપુરાને પોતાના પુણ્ય કર્મોથી શોભાવતું સત્કર્મના સહયોગી તમામ વડીલો અને મિત્રોને રાઠોડ ખુશી ગોપાલસિંહના સત વંદન। પ્રાચીન કાળથી કુળના વારસ તરીકે દીકરાનો મહિમા કરવામાં આવે છે। જ્યારે દીકરીને સાપનો ભારો, પારકી થાપણ, માથાનો બોજ વગેરે માનવામાં આવે છે। આવી એક તરફી માન્યતા ખરેખર ખોટી છે। જો દીકરો ઘર દીવડો હોય તો દીકરી પણ ઘરની દીવડી છે। દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ રાખવો એ ઘોર અન્યાય છે। એવું માનવામાં આવે છે કે લગ્ન ન થાય ત્યાં સુધી જ દીકરો માતા પિતાનો રહે, પણ દીકરી તો આજીવન માતા પિતાની જ રહે છે। સંસ્કારી અને કેળવાયેલી દીકરી બે ગુણને, બે કુટુંબોને સંસ્કારોથી ઉજાડે છે। દીકરી પરમાત્માએ આપેલું વરદાન છે, આશીર્વાદ છે, કલ્પવૃક્ષ છે। દીકરી વહાલનો દરિયો છે। બાપ એવા બેટા ને વડ એવા ટેટા, બાપ એવા બેટા ને વડ એવા ટેટા એવી કહેવત માનવામાં આવે છે, પણ પિતાને તો દીકરી જ વહાલી હોય છે। આપને દીકરીઓને હજુ યોગ્ય મહત્વ આપતા નથી। આપણો સમાજ દીકરાના જન્મને સહર્ષ આવકારે છે, પણ દીકરીના જન્મને સહર્ષ આવકારતો નથી। લોકો એવું માને છે કે દીકરો મોટો થશે, કમાતો થશે અને પિતાને વૃદ્ધાવસ્થામાં મદદરૂપ થશે, પણ દીકરી તો ઘરકામ અને નોકરી બંને સંભાળે છે, તેથી માતા અને પિતા બંનેને મદદરૂપ થશે। કેટલીક અણસમજુ સ્ત્રીઓ ગર્ભનું પરીક્ષણ કરાવે છે। જો ગર્ભમાં દીકરી હોય તો ગર્ભપાત કરાવી દે છે। આ હલનને લીધે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે અને કન્યાઓના અભાવે અસંખ્ય યુવાનોને કુંવારા રહેવું પડે છે। આનો એક જ ઉપાય છે, સ્ત્રી ભ્રૂણ હત્યાનો ત્યાગ કરાવવો જોઈએ, અર્થાત બધા લોકોને પણ દીકરીને ઘરની દીવડી માને તે જરૂરી છે। સૃષ્ટિનો એક જ પોકાર છે, બેટી બચાવો બેટી પઢાઓ, દીકરી બચાવી કરો ઉદ્ધાર। ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ। સમાજની